हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चेनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 વિષય રાસાયણિક વિજ્ઞાન પ્રકરણ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના જેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે, જેનો આ બીજો ભાગ છે। જો તમે પહેલો ભાગ ન જોયા હોય તો મારી यूट्यूब ચેનલમાં જઈને જોઈ લેજો। તેમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નું સોલ્યુશન આપેલું છે। તો ચાલો આપણે બીજા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ। તો અહીં પ્રશ્ન 3 છે કે નીચેના પરમાણુઓ અને આયનો માટે લुईस સંજ્ઞા લખો। S અને માઇનસ એટલે કે S અને S2 માઇનસ એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ +3 H અને H માઇનસ જેની લुईस સંજ્ઞા આપણે લખવાની છે। તો ચાલો એનું સોલ્યુશન જોઈએ। તો સૌપ્રથમ આપણે સલ્ફર અને સલ્ફર 2 માઇનસ વિશે જોઈએ। તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવું જોઈએ તો તમે લुईस સંજ્ઞા લખી શકો છો। સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, જેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p4 બરાબર, જેને આપણે આ રીતે પણ લખીએ નિયોન, જેમાં નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે। તો આ આપણે લખતા નથી, તો શોર્ટકટમાં આપણે નિયોન 3h2 2p4 લખીશું બરાબર। ત્યારબાદ બહારની સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોન લઈએ એટલે n બરાબર 2, તો બે કક્ષામાંના ઇલેક્ટ્રોન એટલે કે ટોટલ 6 ઇલેક્ટ્રોન થશે। તો આપણે એને લખીશું સલ્ફરને 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન આવી ગયા। ત્યારબાદ S-2ની વાત કરીએ તો S-2 એટલે કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તો અહીં 2 ઇલેક્ટ્રોન વધારાના આપણે લખીશું। આ સલ્ફરના ઇલેક્ટ્રોન તો ખરા જ, ત્યારબાદ 2 ઇલેક્ટ્રોન વધારાના એટલે કે અહીં 1 અને 2 એમ કરીને 1 2 3 4 5 6 7 8, તો અહીં 7 ઇલેક્ટ્રોન થયા એટલે કે અહીં 8 ઇલેક્ટ્રોન થશે। ત્યારબાદ બીજા પરમાણુની વાત કરીએ તો એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ +3, અહીં +3 એટલે કે ઇલેક્ટ્રોન દૂર થશે। તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવું જોઈએ, તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13, તો અહીં ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p1, જેને શોર્ટકટમાં આપણે નિયોન 3s2 3p1 લખીશું। એટલે બહારની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન આપણને 3 આપેલા રહેશે, તેથી આપણે લुईस બિંદુ રચના લખીશું। સોરી, અહીં એલ્યુમિનિયમ હશે, એલ્યુમિનિયમ 1 2 અને 3। ત્યારબાદ એલ્યુમિનિયમ +3, તો અહીં 3 - 3 એટલે કે 0 થશે, તો 3માંથી 3 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે, તો એલ્યુમિનિયમ પાસે એક પણ ઇલેક્ટ્રોન રહેશે, પરંતુ અહીં એલ્યુમિનિયમ એ નિયોનની સંરચના પ્રાપ્ત કરશે, એટલે કે એલ્યુમિનિયમ એ નિયોન જેવી સંરચના ધરાવે છે, એટલા માટે બહારની સંયોજકતા કોષ એટલે કે 8 ઇલેક્ટ્રોન રહીશું। એટલે કે એલ્યુમિનિયમનું લुईस બિંદુ રચના 1 2 3 4 5 6 7 અને 8 આ થશે। ત્યારબાદ હાઇડ્રોજન અને હાઇડ્રોજન માઇનસ, તમને ખબર જ છે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેથી ઇલેક્ટ્રોન રચના થશે 1s1 બરાબર। તો લुईस બિંદુ રચનામાં એક જ ટપકું આવશે, અને H- એટલે કે અહીં H- છે કે એટલે કે એક ઇલેક્ટ્રોન વધારાનો ઉમેરાશે, તો અહીં એક ટપકું તો હતું, તો બીજું ટપકું એટલે કે બીજો ઇલેક્ટ્રોન આવશે, એટલા માટે આપણે 2 બિંદુ લખીશું। તો અહીં આ રીતે તમારી બુકમાં તમે વ્યવસ્થિત રીતે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચેના અણુઓ અને આયનોની લुईस રચના દોરો। તો ચાલો આનું પણ સોલ્યુશન આપણે કરીએ। સૌપ્રથમ તો તમારે નિયમ યાદ રાખવાના છે। તો પહેલો નિયમ છે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણો, બધા પરમાણુઓનો સંયોજકતા ઇલેક્ટ્રોનનો સરવાળો કરો। જો આયન હોય તો ઋણભાર માટે ઇલેક્ટ્રોનનો ઉમેરો અને ધનભારને માટે બાદ કરો।
ત્યારબાદ બીજું છે કેન્દ્રીય પરમાણુ નક્કી કરો. સામાન્ય રીતે ઓછો વિદ્યુત ઋણ હોય તે પરમાણુ કેન્દ્ર બને છે હાઇડ્રોજન સિવાય. એટલે કે સૌથી ઓછો વિદ્યુત ઋણ હોય તેને જ આપણે પરમાણુના કેન્દ્રમાં લઈશું. ત્યારબાદ બંધ બનાવો. કેન્દ્રીય પરમાણુને બાકીના પરમાણુ સાથે એકલ બંધ વડે જોડો. દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન વપરાશે. ત્યારબાદ ચોથું છે અષ્ટક પૂર્ણ કરો. બાકીના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને છેડાના પરમાણુ એટલે કે કેન્દ્રીય સિવાયનું અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરો. ત્યારબાદ પાંચમો નિયમ છે કે કેન્દ્રીય પરમાણુનું અષ્ટક અહીં તપાસો આવશે. તપાસો જો કેન્દ્રીય પરમાણુનું અષ્ટક પૂર્ણ ન થયું હોય તો બાકીના ઇલેક્ટ્રોન તેના પર અબંધકારક યુગ્મ તરીકે મૂકવું. જો હજુ પણ અષ્ટક પૂર્ણ ન થાય તો બંધકારક યુગ્મને બહુબંધ એટલે કે દ્વિબંધ કે ત્રિબંધમાં ફેરવો. જ્યાં સુધી બધા જ પરમાણુનો અષ્ટક અથવા હાઇડ્રોજન માટે રીટેક પૂર્ણ ન થાય ત્યાં સુધી. આ ફક્ત તમારી માહિતી માટે જ છે, આ જવાબ નથી. આના પરથી તમે લુઈસ બિંદુ રચના દોરી શકો છો. H2Sની વાત કરીએ તો હાઇડ્રોજનની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો હાઇડ્રોજનની સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે. તો અહીં હાઇડ્રોજન કેટલા છે? 2 છે. એટલે અહીં 2 ઇલેક્ટ્રોન થશે. ત્યારબાદ સલ્ફરની વાત કરીએ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક આપણને ખબર જ છે કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક એ 16 છે. તેના પછી આપણે બહારની કક્ષા એટલે કે સંયોજકતા કક્ષા નક્કી કરીશું. આગળ તમે શીખી જ ગયા છો. તો અહીં સલ્ફરની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 6 ઇલેક્ટ્રોન છે. એટલે કે નિયોન 3H2 3P4 બરાબર. તો સલ્ફરના સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. ત્યારબાદ અહીં S એ ઓછો ઋણ વિદ્યુતભાર છે જેથી કરીને એ કેન્દ્રમાં રહેશે એટલે કે વચ્ચે રહેશે અને આજુબાજુ હાઇડ્રોજન છે. અહીં હાઇડ્રોજનનું સંયોજકતા ઇલેક્ટ્રોન 1 તો અહીં આપણે 1 લખીશું. ત્યારબાદ બીજા હાઇડ્રોજનનું સંયોજકતા ઇલેક્ટ્રોન અહીં 1 આવશે. ત્યારબાદ સલ્ફરનું ઇલેક્ટ્રોન 1 2 3 4 હજુ 2 ઘટે છે. તો અહીં 1 2 3 4 5 અને 6 આ થઈ ગયા સલ્ફરના ઇલેક્ટ્રોન. ત્યારબાદ SiCl4 તો અહીં સિલિકોનનો તમને ખબર જ છે પરમાણુ ક્રમાંક કેટલો છે? તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. તેના પરથી આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે 3H2 3P2 બરાબર. આથી સિલિકોનના કેટલા ઇલેક્ટ્રોન થવાના? તો 4 ઇલેક્ટ્રોન થવાના બરાબર. અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલા છે? ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે જેથી કરીને આપણને ઇલેક્ટ્રોન મળશે 3H2 3P5 એટલે કે ક્લોરીનના આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા મળવાના છે? તો 7 ઇલેક્ટ્રોન મળવાના છે બરાબર. આ ફક્ત તમારી ગણતરી માટે છે. આ બે પરમાણુમાંથી સૌથી ઓછો ઋણ વિદ્યુત એટલે કે વિદ્યુત ઋણ ધરાવે છે સિલિકોન. તો સિલિકોન એ કેન્દ્રમાં રહેશે. સિલિકોન કેન્દ્રમાં રહેશે અને બાકીના ક્લોરીન પરમાણુ આજુબાજુ રહેશે આ રીતે બરાબર. અહીં SiCl4માં ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન છે અને ક્લોરીન પરમાણુ કેટલા છે? તો 4 આપણને આપેલા છે. એટલે અહીં આપણને 7 × 28 એટલે કે ટોટલ ક્લોરીનના 28 ઇલેક્ટ્રોન રહેશે. ત્યારબાદ સિલિકોનના Siના કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન છે? તો Siના 4 ઇલેક્ટ્રોન છે. તો આપણે એનો સરવાળો કરીશું અને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થવાના? તો 32 ઇલેક્ટ્રોન થવાના બરાબર. ત્યારબાદ Si અને Cl એટલે કે ક્લોરીન વચ્ચે એકલ બંધ થશે. તો
અહીં ટોટલ કેટલા બંધ થશે? તો 4 એકલ બંધ થશે. તો 4 એકલ બંધ માટે આપણે ઇલેક્ટ્રોન વાપરીશું 4 દુ 8, એટલે કે આપણે 8 ઇલેક્ટ્રોનનો યુઝ કરીશું. તો અહીં 1 2 3 4 5 6 7 અને 8. ત્યારબાદ 32 - 8 એટલે કે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેવાના? તો ટોટલ 24 ઇલેક્ટ્રોન બાકી રહેશે. તો હવે ક્લોરીન પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોનનો ઉમેરો થશે? 6 × 24 એટલે કે ટોટલ 6 નો ઉમેરો થશે. તો 1 2 3 4 5 6, ત્યારબાદ બધામાં 1 2 3 4 5 6, અહીં પણ 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6. તો આવી રીતે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થવાના? તો ટોટલ ઇલેક્ટ્રોન 32 થવાના. બરાબર. ત્યારબાદ BF2નું જોઈએ તો બેરેલિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ 4 છે અને ફ્લોરિનનું 9 છે. તો તેની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 કે હિલિયમ 2s2 છે. ત્યારબાદ ફ્લોરિનનું 1s2 2s2 2p5 આવશે. અહીં પણ આપણે હિલિયમ 2s2 2p5 લખીશું. ત્યારબાદ બેરેલિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન છે 2 અને આના 7 આવશે, એટલે કે ફ્લોરિનના 7 આવશે. એટલે કે બેરેલિયમના સંયોજાતા ઇલેક્ટ્રોન 2 અને ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો 7 છે. બરાબર. ત્યારબાદ આ બેમાંથી સૌથી ઓછું વિદ્યુત ઋણ એટલે કે સૌથી ઓછું વિદ્યુત ઋણ બેરેલિયમ છે, એટલે કે Be કેન્દ્રમાં રહેશે અને આજુબાજુ ફ્લોરિન રહેશે. બરાબર. આ રીતે રેખીય રચના થશે. તો બેરેલિયમ અહીં ફ્લોરિન 2 છે એટલા માટે ટોટલ 14 ઇલેક્ટ્રોન થશે અને બેરેલિયમના આ ફ્લોરિનના ઇલેક્ટ્રોન અને બેરેલિયમના ઇલેક્ટ્રોન આપણી પાસે 2 છે. તો આ બેનો સરવાળો કરીએ તો 14 + 2 કેટલા થશે? તો 16. તો ટોટલ 16 ઇલેક્ટ્રોન થશે. તો હવે આપણે બેરેલિયમ અને ફ્લોરિન એકલ બંધ, બંને બાજુ એકલ બંધ આવશે. બંને બાજુ 2 ઇલેક્ટ્રોન યુઝ કરીશું, એટલે કે 2 × 2 બરાબર ટોટલ 40 ઇલેક્ટ્રોન. તો અહીં 2 ઇલેક્ટ્રોન ને અહીં 2 ઇલેક્ટ્રોન. તો હવે 16 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોનને આપણે બાદ કરીશું. કેટલા ઇલેક્ટ્રોન બચવાના છે? તો અહીં આપણી પાસે 12 ઇલેક્ટ્રોન છે. તો 12 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દઈશું. 6 દુ 12 આવશે એટલે બંને બાજુ 6 ઇલેક્ટ્રોન આવશે. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. બરાબર. તો આ રીતે BF2નો આપણે લુઈસ રચના દોરીશું. બરાબર. ત્યારબાદ CO3 નું આપણે ગણીએ તો કાર્બનનો ઇલેક્ટ્રોન રચના અને ઓક્સિજનનો ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોવી જોઈએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે ને ઓક્સિજનનું 8 છે. તો તેની ઇલેક્ટ્રોન રચના થવાની હિલિયમમાં 2 પરમાણુ ક્રમાંક આવશે, એટલે હિલિયમ 2s2 2p4 થઈ ગયા 6. સોરી અહીં 2 આવશે. ત્યારબાદ ઓક્સિજનમાં 2s2 2p2 2 2 ને 2 4 ને 2 8. બરાબર. તો અહીં બહારની સંયોજકતા કક્ષા ના ઇલેક્ટ્રોન લઈશું, એટલે અહીં 4 અને અહીં બી 2p4 આવશે. અહીં 4 અને અહીં 6 ઇલેક્ટ્રોન આવશે. બરાબર. પરંતુ અહીં ઓક્સિજનનો 3 છે. તો ઓક્સિજન 3 છે એટલા માટે 6 × 3 એટલે કે અહીં ઓક્સિજનના ટોટલ 18 ઇલેક્ટ્રોન થશે. બરાબર. અને કાર્બનના તો 4 જ રહેશે. તો અહીં 18 + 4, પરંતુ અહીં -2 છે એટલે કે 2 ઇલેક્ટ્રોન વધારાના આપણને મળવાના.
તો અહીં આપણે 2 લખીશું. ટોટલ આપણને 24 ઇલેક્ટ્રોન મળશે. બરાબર. હવે આમાંથી સૌથી ઓછું ઋણ વિદ્યુત કોણ છે? તો કાર્બન છે. તો કાર્બનને આપણે કેન્દ્રમાં લઈશું. કાર્બન સાથે 3 ઓક્સિજન બંધ એકલ બંધ બનાવશે. તો એકલ બંધ બનાવવા માટે આપણને બધી બાજુ એટલે કે બધા બંધમાં 2 ઇલેક્ટ્રોન જશે. તો 3 બંધ બનશે, એટલા માટે 3 દુ 6. તો 6 આપણને ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો અહીં 1 2 3 4 5 અને 6. બરાબર. તો અહીં કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે? તો 24માંથી આપણે 6 ઇલેક્ટ્રોન વાપરી કાઢ્યા છે, એટલા માટે આપણને 18 ઇલેક્ટ્રોન મળશે. તો હવે 6 તારી 18 એટલે કે બધા જ હવે આપણે આ ત્રણે જે ઓક્સિજન છે તેના પાસે આપણે 6 ઇલેક્ટ્રોન યુગ્મ મૂકીશું. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 2 3 4 અને 5 અને 6. તો આ થઈ ગયા આપણી લુઈસ બિંદુ રચના CO3 ની. ત્યારબાદ લાસ્ટ છે ફોર્મિક એસિડ COOH. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલા છે? 6 છે અને હાઇડ્રોજનનો 1 છે. તો અહીં 1s1 થશે. તો હિલિયમ 2s2 2p2. બરાબર. તો આની પાસે કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન રહેશે. પરંતુ અહીં હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? તો 2 છે. એટલે 1 2 2 એટલે અહીં 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના રહેશે. બરાબર. ત્યારબાદ ઓક્સિજનનો તો આપણે ગણવાના ભૂલી જ ગયા છે. તો અહીં ઓક્સિજનનું પરમાણુ ક્રમાંક 8 છે. તો હિલિયમ 2s2 2p4. બરાબર. તો ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન, પરંતુ અહીં ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન આપણી પાસે 2 છે, એટલે 6 ગુણ્યા 2 તો 6 દુ 12 થશે. તો ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન થવાના? 12 થવાના. હાઇડ્રોજનના 2 થવાના. અહીં ફોર્મિક એસિડ એટલે કે H રહી ગયો હતો તે લખી દીધો છે. ત્યારબાદ કાર્બનના 4 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના કેટલા થયા? 12 ઇલેક્ટ્રોન. હવે આ બધા ઇલેક્ટ્રોનનો સરવાળો કરીએ તો 2 + 4 + 12 બરાબર ટોટલ 18 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો હવે અહીં સૌથી ઓછો ઋણ વિદ્યુત એટલે કાર્બન કેન્દ્રમાં રહેશે. તેની ઉપર 1 ઓક્સિજન, બાજુમાં 1 ઓક્સિજન અને હાઇડ્રોજન છેડા પર રહેશે. ત્યારબાદ આપણે હાઇડ્રોજનના લુઈસ બિંદુ રચના લખીએ. તો હાઇડ્રોજન 2 સાઇડ એકલ બંધ બનાવે એટલે બંને બાજુ 2 ઇલેક્ટ્રોન જશે. 1 2 3 4. બરાબર. ત્યારબાદ કાર્બન અને ઓક્સિજનના એકલ બંધ બનવાના. તો અહીં 1 2 3 અને 4 થઈ ગયું. કેટલા ઇલેક્ટ્રોન વપરાયા? તો 1 2 3 4 5 6 7 અને 8. 8 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે. તો આપણી પાસે કુલ 18 ઇલેક્ટ્રોન હતા, તેમાંથી 8 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. તો કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 10 ઇલેક્ટ્રોન. હવે 10 ઇલેક્ટ્રોન ઓક્સિજન પર 6 1 2 3 4 5 અને 6. ત્યારબાદ આ ઓક્સિજન ઉપર 1 2 3 4 થઈ ગયા. તો આ થઈ આપણી લુઈસ બિંદુની રચના, એટલે કે અણુ અને આયનની લુઈસ રચના જે આપણે દોરી છે. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય. તો જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.